જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે દ્રાવણો ચેપ્ટર શરૂ કર્યા પછી દ્રાવણોની અંદર છેલ્લા લેક્ચરમાં કોઈપણ વાયુ દ્રાવ્ય હોય એ જ્યારે પ્રવાહીમાં દ્રાવ્ય થાય, કોઈપણ વાયુ દ્રાવ્ય છે એ પ્રવાહી દ્રાવકમાં જ્યારે ઓગળે છે ત્યારે એને કયા કયા પરિબળો અસર કરે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવેનો ટોપિક છે હેનરીનો નિયમ. તો હેનરીનો નિયમ છે, હેનરીના નિયમમાં એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈપણ વાયુ કોઈપણ વાયુ પ્રવાહી દ્રાવકમાં જ્યારે ઓગળે ત્યારે એની અંદર એની દ્રાવ્યતા કેટલી હોય છે, દ્રાવ્યતા કેટલી હોય છે, દ્રાવ્યતા માપવા માટેનો નિયમ છે. એ હેનરી નામના વૈજ્ઞાનિકે આપેલો નિયમ છે. બરાબર, તો હેનરીનો નિયમ છે એ દ્રાવ્યતા માપવા માટે છે. હેનરીનો નિયમ સૌથી પહેલાં એના માટેની માહિતી 1803ની સાલમાં 1803માં હેનરી નામના વૈજ્ઞાનિકે આ સંબંધ સ્થાપિત કર્યો હતો. એણે એવો સંબંધ સ્થાપિત કર્યો હતો કે કોઈ પણ જ્યારે વાયુ હોય તો કોઈ પણ વાયુને પ્રવાહીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે જો આપણે વાયુનું દબાણ વધારીએ તો એની દ્રાવ્યતામાં વધારો થાય છે. બરાબર છે. તો હેનરીના નિયમ મુજબ જોઈ તો એણે એવું કીધું હતું કે અચળ તાપમાને 1803માં હેનરી નામના વૈજ્ઞાનિકે આ કર્યું છે, આ આપ્યો છે નિયમ. એનો નિયમ વિચારીએ તો એમાં વાત હતી કે જ્યારે અચળ તાપમાન હોય, અચળ તાપમાને એટલે કે તાપમાન પહેલાંથી ફિક્સ રાખી દીધું, તાપમાનને આપણે વચ્ચેથી બદલશું નહીં, તાપમાન અચળ રાખવાનું છે. તો અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એના દબાણ ઉપર આધાર રાખતી હોય તો દબાણ સાથે કેવા સંબંધમાં છે એ આપણે આગલા લેક્ચરમાં જોયું છે કે જ્યારે દબાણ વધારીએ છીએ તો દ્રાવ્યતામાં પણ વધારો થાય છે. તો અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દબાણના સમપ્રમાણમાં હોય છે, દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ વાયુનું દબાણ વધશે એમ વાયુની દ્રાવ્યતા આપણા પ્રવાહી દ્રાવકની અંદર પણ વધશે. તો આ થઈ ગયો હેનરીનો નિયમ. અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તેના દબાણના સમપ્રમાણમાં હોય છે. ત્યાર પછી તેના ડાલ્ટન, ત્યારના વૈજ્ઞાનિક, એક ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પણ એવું તારણ આપ્યું. બરાબર, તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પણ એવું તારણ આપ્યું કે જ્યારે કોઈ પણ વાયુને આપણે દ્રાવ્ય કરવામાં આવે છે તો જ્યારે કોઈ પણ વાયુને પ્રવાહીમાં દ્રાવ્ય કરેલો હોય તો એ વાયુનું પ્રમાણ કે વાયુના મોલ અંશ એ તેના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. તો અચળ તાપમાને પ્રવાહીમાં દ્રાવ્ય થયેલા, તો ડાલ્ટનનો જે નિયમ છે, ડાલ્ટને જે નિયમ આપ્યો આના રિલેટેડ કે જે આની સાથે મેચ થઈ ગયો અને આના ઉપરથી આપણે સૂત્ર બનાવી શક્યા. તો ડાલ્ટને જે નિયમ આપ્યો એ નિયમ આવો કંઈક છે કે જ્યારે તાપમાન અચળ હોય ત્યારે, એટલે કે અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, એટલે કે જ્યારે વાયુ છે એ પ્રવાહીમાં દ્રાવ્ય થયેલો હોય એવા સમયે વાયુના મોલ અંશ તે વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે દ્રાવ્યતા પણ એના સમપ્રમાણમાં હશે. તો આપણે સાદી રીતે એવું કહી શકીએ કે એના આંશિક દબાણ ઉપર રહેલો છે. તો વાયુની દ્રાવ્યતા અચળ તાપમાને વાયુની દ્રાવ્યતા અચળ તાપમાને વાયુનું વિભાગીય દબાણ, એટલે કે આંશિક દબાણ, અચળ તાપમાને વાયુનું વિભાગીય દબાણ, આંશિક દબાણ, જે તે વાયુ છે એ વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જો આની અંદર જેના મોલ અંશ વધારે હોય, આપણને ખબર છે કે કોઈ પણ 2 ઘટકો 3 ઘટકો રહેલા હોય તો જેના મોલ અંશ વધારે હોય એનો પ્રમાણ વધારે હોય. તો આપણે એમ વિચારીએ કે વાયુનું વિભાગીય દબાણ એટલે કે વાયુનું આંશિક દબાણ તેના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો વાયુના મોલ અંશ જેમ આપણા દ્રાવણમાં વધારે હશે એમ એ વાયુ વધારે પ્રમાણમાં દ્રાવ્ય થતો હશે. તો અચળ તાપમાને વાયુનું વિભાગીય દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હા, વિભાગીય દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ એમ કે જ્યાં મોલ અંશ વધ્યા તો વિભાગીય દબાણ વધ્યું અને દબાણ વધ્યું તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પણ વધી. તો આખી વાત આવી દ્રાવ્યતા ઉપરથી દબાણ, દબાણ ઉપરથી મોલ અંશ. તો આને ઊંધી વિચારીએ તો મોલ અંશ ઉપરથી દબાણ અને દબાણ ઉપરથી દ્રાવ્યતા. તો આપણે એમ કહી શકીએ કે જેમ મોલ અંશ વધારે છે તેમ તેનું દબાણ વધારે છે, અને દબાણ જો વધારે છે તો એની દ્રાવ્યતા ઓલરેડી વધારે જ છે. ઓકે,
તો આપણે આના માટે એવું સૂત્ર તારવેલું છે ત્યાર પછીથી કે સૂત્ર એવું છે કે જો વાયુ માટે, જો કોઈ વાયુ માટે દ્રાવ્યતા પી જેટલી હોય, પી છે એની દ્રાવ્યતા છે, બરાબર, અને એક્સ તથા એક્સ એ મોલ અંશ હોય, તો દ્રાવ્યતા પી અને એક્સ મોલ અંશ, તો આપણને ખબર છે કે હવે મોલ અંશના સમપ્રમાણમાં દબાણ છે અને દબાણના સમપ્રમાણમાં દ્રાવ્યતા છે, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે દ્રાવ્યતા એ મોલ અંશના સમપ્રમાણમાં છે, તો પી ચલે છે એક્સ, આવું આપણે લખી શકીએ કે દ્રાવ્યતા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. દ્રાવ્યતા મોલ અંશના સમપ્રમાણમાં છે, તો અહીંયા સપ્રમાણતાની નિશાની કાઢીએ તો આપણે એક અચળાંક મૂકવો પડશે. એ અચળાંક મૂકીએ પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ, જ્યાં કે એચ એ બરાબર હેનરી અચળાંક છે, જે કે એચ છે એ હેનરીનો અચળાંક છે અને એક્સ તો મોલંશ હતા અને પી એટલે દ્રાવ્યતા છે. તો દ્રાવ્યતા અને મોલંશ બંને સમપ્રમાણમાં છે, સપ્રમાણતાની નિશાની કાઢી એટલે કે એચ મૂક્યો, ત્યાં હેનરીનો અચળાંક મૂક્યો, પી એ દ્રાવ્યતા, કે એચ હેનરીનો અચળાંક અને એક્સ એ મોલ અંશ છે. કે એચનું મૂલ્ય, મોલ અંશનું મૂલ્ય એટલે કે એચનું મૂલ્ય જોઈ દો, કે એચનું મૂલ્ય છે એ તાપમાન બદલાતા બદલે, ત્યાર પછી જેમ પદાર્થ બદલાય કે વાયુઓ બદલાઈ જાય તો વાયુ બદલાતા બદલી જાય, દ્રાવક બદલાઈ જાય તો બદલી જાય, એટલે કે એચનું મૂલ્ય કોના કોના ઉપર આધાર રાખે છે, તો કે એચનું મૂલ્ય તાપમાન ઉપર આધારિત છે, તાપમાન પર આધાર રાખે, ત્યાર પછી વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે તથા પ્રવાહીના સ્વભાવ ઉપર આધાર રાખે. કે એચનું મૂલ્ય તાપમાન, વાયુના સ્વભાવ અને પ્રવાહીના સ્વભાવ ઉપર આધારિત છે, એટલે કે વાયુ કેવો છે એના ઉપર નક્કી થશે કે કે એચનું મૂલ્ય કેટલું નીકળશે, પછી પ્રવાહી કેવું છે એના ઉપર નક્કી થશે કે એચનું મૂલ્ય કેટલું આવશે. એવી જ રીતે તાપમાન કયું રાખીએ છીએ, જો તાપમાન બદલે તો પણ કે એચનું મૂલ્ય બદલે છે, તો એના ઉપર આધારિત હોય છે. તો તાપમાન બદલાવીએ તો કે એચ બદલી જાય છે, આ ખાસ મહત્ત્વની વાત છે, યાદ રાખવી. ઓકે, ત્યાર પછી જોઈએ આપણે પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ, આ સૂત્ર છે આપણું, સૂત્ર બની ગયું છે પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ, અને વાય બરાબર એમ એક્સ પ્લસ સી, વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવતા, તો વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવીએ તો આપણને ખબર છે કે આમાં સીધી રેખા મળશે. વાય બરાબર એમ એક્સ પ્લસ સી એ સીધી રેખાનું સમીકરણ છે, તો આપણે જો એની સાથે સરખાવીએ અને અહીંયા આલેખ દોરીએ, આલેખ વિચારીએ, અહીંયા આંશિક અરે પી છે એ દ્રાવ્યતા છે, અહીંયા દ્રાવ્યતા, દ્રાવ્યતા પી અને એક્સ અક્ષ ઉપર મૂકી દઈ એક્સ મોલ અંશ, વાયુના મોલ અંશ એક્સ, આને આપણે આલેખ દોરીએ, દ્રાવ્યતા વિરુદ્ધ મોલ અંશનો જો આલેખ દોરીએ તો એનો ઢાળ છે એ ઢાળનું મૂલ્ય કે એચ જેટલું આવશે, તો અહીંયા ઢાળ હશે એ કે એચ જેટલું, તમને ખ્યાલ છે કે અહીંયા એમ જેટલું આવે, એમ એટલે ઢાળ થાય, તો અહીંયા કે એચ આવશે. અને જે આડછેદ છે, આડછેદ છે એ આપણો સી છે, આંતરછેદ, આંતરછેદ એ સી છે, સી છે અહીંયા કોઈ છેદ નહીં, ઝીરો છે, એનો મતલબ કે આ રેખા છે એ શૂન્યમાંથી પસાર થશે, બરાબર, અને સીધી રેખાનું સમીકરણ છે, તો સીધી રેખા મળશે, ઢાળનું મૂલ્ય ધન છે એટલા માટે એ ચડતી રેખા હશે. હવે તમને આ ખ્યાલ હોવો જોઈએ, જો આ તમારા માટે સાદી જાણકારી છે, જે ક્રોસ જે એને તમે સમજી શકો છો, બરાબર. જો ઢાળ પોઝિટિવ હોય તો આવી રીતે બને, ગ્રાફ આમ ચડતી રેખા હોય, જો ઢાળ નેગેટિવ હોય તો ઢાળ આવી રીતે, ગ્રાફ છે એ આમ ઉતરતી રેખા હોય, સીધી રેખા હોય, બરાબર. આ સીધી રેખા માટેના સમીકરણો માટે આવું જોવાનું છે, બરાબર. જો ઢાળ પોઝિટિવ હોય તો ગ્રાફ આમ ઉપર ચડતો હોય, નેગેટિવ હોય તો નીચે ઉતરતો ઢાળ હોય અને એનો ગ્રાફ હોય. અને બીજી એક વાત કે જ્યારે ઇન્ટરસેપ્ટ સી આ ઝીરો હોય ત્યારે એ ફરજિયાત ઝીરોમાંથી પાસ થશે, અને ઝીરો ન હોય તો ઝીરોમાંથી પાસ કોઈ સંજોગોમાં કરાવવાનું હોતું નથી, એ પ્લસ કે માઇનસ કાંઈ પણ હોઈ શકે, બરાબર. અત્યારે અહીંયા સીનું મૂલ્ય શૂન્ય છે, આંતરછેદ શૂન્ય છે, તો અહીંયા શૂન્યમાંથી પાસ થતી ઉપર ચડતી રેખા બનશે, આ હશે, આ સીધી રેખા આપણને મળશે કે જે એને દ્રાવ્યતા પી વર્સિસ મોલ અંશનો આપણે આલેખ દોરીએ, બરાબર. અને આનો જે ઢાળ મળશે,
બરાબર, આ ઢાળ હશે એનું મૂલ્ય KH હેનરીના અચળાંક જેટલું હશે. બરાબર, ઢાળનું મૂલ્ય ઉપરથી આપણે KH શોધી શકીએ. તો હવે આના ઉપરથી આપણે થોડુંક બીજું પણ નક્કી કરવાનું છે કે તાપમાન વધારીએ તો KHને શું અસર થાય. દ્રાવ્યતા તો ઘટે છે, આપણને ખ્યાલ છે. જે તાપમાન વધારશું તો દ્રાવ્યતામાં તો ઘટાડો થશે, પણ તાપમાન વધારતા KHમાં શું ફેર પડે છે. બરાબર, તાપમાન વધારતા KHમાં શું થાય, અને તાપમાન વધારીએ તો KHનું મૂલ્ય બદલું તો દ્રાવ્યતા પણ શું થાય. ઓકે, દ્રાવ્યતા પણ ઘટતી જોઈ તાપમાન વધારીએ તો. ઓકે, આની અંદર જોઈ પહેલો ટોપિક, પહેલો પોઈન્ટ, જેમ KHનું મૂલ્ય વધે, જો અહીંયા ઉપરથી શું દેખાય છે તમને, અહીંયા KHનું મૂલ્ય વધે તો દ્રાવ્યતા વધે છે એવું લાગે છે. બરાબર, KHનું મૂલ્ય વધે તો દ્રાવ્યતા વધે છે, પણ ખરેખર તમે આલેખ ઉપરથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે KHનું મૂલ્ય વધે ને જો તો દ્રાવ્યતામાં ઘટાડો થવો જોઈએ. અહીંયા ઢાળ છે, KH એટલે આપણો ઢાળ છે, તો ઢાળ એટલે આપણે એમ કરી શકીએ અને A, B અને C 3 નંબર આપતા હોય અને ઢાળ બરાબર આપણું સૂત્ર હોય છે AB/BC, આ આપણું સૂત્ર હોય છે. બરાબર, તો હવે જો ઢાળ આપણે મોટો કરીએ છીએ એટલે KHનું મૂલ્ય વધારીએ છીએ, તો જો ઢાળ વધારવો હોય, ઢાળ વધારવો હોય તો ABનું મૂલ્ય મોટું કરવું પડે. હવે ABનું મૂલ્ય મોટું કરવું હોય તો શું થાય, ABનું મૂલ્ય જો મોટું કરવું હોય તો આપણે આ બાજુ લઈ જવા પડે, આ બાજુ આલેખને લઈ જશું, આ બાજુ લઈ જશું એટલે એના મોલન્સની અંદર સામે ઘટાડો થશે અને દ્રાવ્યતા છે એ તો ઘટવાની જ છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જો તાપમાન વધે, આપણે પહેલું જ ટોપિક કહી દઈએ, તાપમાન વધે, તાપમાન વધારીએ તો દ્રાવ્યતામાં ઘટાડો થાય છે અને દ્રાવ્યતામાં ઘટાડો થાય તો આમાં ઢાળનું મૂલ્ય પણ વધવું જોઈએ, KHનું મૂલ્ય વધવું જોઈએ. તાપમાન વધે તો KH વધે છે. આ જે કંઈ પણ આપણે ડિસ્કશન કરીએ છીએ એ પ્રેક્ટિકલ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર, પ્રેક્ટિકલ પરિણામો જે પ્રાયોગિક રીતે પરિણામો લીધેલા હોય એના ઉપર ડિપેન્ડ કરે છે. તો તાપમાન વધારીએ તો KHનું મૂલ્ય વધે છે. બીજું આના ઉપરથી લખી શકીએ KH વધે, તાપમાન વધતું હોય તો દ્રાવ્યતા ઘટવાની છે. તાપમાન વધે એમ KH વધે છે, KH વધ્યો એટલે દ્રાવ્યતામાં પણ ઘટાડો થાય છે. તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટે છે. આ ફેક્ટ છે, આ ક્યારેય પણ ચેન્જ થવાનું નથી. આના વિશે શાંતિથી બેસીને એકવાર વિચારો, આલેખ આખો દોરો, આલેખ દોરો અને એક વખત શાંતિથી વિચારો કે KHનું મૂલ્ય વધ્યું તો વધ્યું શું કામે. બરાબર, તો તમને આ હેનરીનો નિયમ યાદ રાખવામાં સરળતા રહેશે. KHનું મૂલ્ય વધ્યું તો આ ક્યારે વધતું હોય, KHનું મૂલ્ય ઢાળ ક્યારે મોટો બનતો હોય, તો ઢાળ એવા સમયે મોટો બનતો હોય જ્યારે મોટો બને ઢાળ ત્યારે એની દ્રાવ્યતામાં ઘટાડો કેમ થાય છે, એટલે કે આ નીચું મૂલ્ય કેમ આવી જાય છે અહીંયા. બરાબર, ત્યારે ઢાળ એનો મોટો મોટો થતો જતો હોય. બરાબર, તો એવું શું કામે થાય છે એ પણ તમે જોઈ શકશો. બરાબર, તો તમે જ્યારે આલેખ દોરશો અને એના વિશે વિચારશો આગળનું, હવે જે વિચારવાનું છે એ બધું મેથ્સ વિચારવાનું છે, તો તમને એના ઉપરથી ખ્યાલ આવશે કે તાપમાન વધારતા દ્રાવ્યતાનું મૂલ્ય ઘટે છે ને KHનું મૂલ્ય તો વધતું જ હોય છે. બરાબર, તો આ હતો આપણો હેનરીનો નિયમ. આની અંદર આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે, ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલા છે ને પૂછાતા પણ હોય છે કે દરેક વખતે આપણને Pનું મૂલ્ય આપેલું હોય, KHનું મૂલ્ય આપેલું હોય તો મોલ અંશ ગોતવાના હોય, મોલ અંશને શોધવા પડે. ઘણી વખત મોલ અંશ આપેલા હોય અને KHનું મૂલ્ય આપેલું હોય તો દ્રાવ્યતા શોધવી પડે. આ રીતે આપણને આમાંથી દાખલા પૂછાતા હોય છે. જે દાખલાઓ વિશે પણ દાખલા કયા કયા પૂછાય છે, કેવા પૂછાય છે એના વિશે પણ આપણે આવતા લેક્ચરમાં ભણશું કે દાખલાઓ કયા કયા હોય છે. બરાબર, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના દાખલાઓ પણ અમુક ગણવાના છે. તો પહેલાં તો આ થઈ ગયો આપણો હેનરીનો નિયમ જે હતો એ. હવે બીજી એક વાત છે કે હેનરીનો નિયમ જે કર્યો તો હેનરીના નિયમની મર્યાદા શું છે, હેનરીનો નિયમ કોને કોને લાગુ ન પડે, હેનરીના નિયમની મર્યાદા. તો આ એવું કયા એવા છે કે કઈ કન્ડિશન છે કે જ્યાં હેનરીનો નિયમ આપણે લાગુ પાડી શકાય નહીં, અથવા તો અમુક કન્ડિશન્સ જ એવી હોય કે જેની અંદર હેનરીનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. બરાબર, તો આપણે એવા પહેલાં જોઈશું કે એના માટેની મર્યાદા કઈ કઈ છે. તો પહેલી મર્યાદા કે એવો વાયુ કે જે ઊંચા તાપમાને અને નીચા દબાણે. બરાબર, જો હવે આ એક ખાસ ધ્યાન રાખવું જોશે કે કોઈ પણ વાયુ હોય ને એ હંમેશા ઊંચા તાપમાને, યાદ રાખજો, કોઈ પણ વાયુ હોય એ ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વાયુ તરીકે વર્તતો હોય છે. બરાબર, કોઈ પણ વાયુ તાપમાન ઊંચું હોય ત્યારે અને દબાણ નીચું હોય ત્યારે ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે.
બરાબર. હવે આ કેવી રીતે થાય એને મેથેમેટિકલી કેમ સાબિત કરવું અને એ કેવી રીતે બન્યું છે આના વિશેની બધી માહિતી તમે આગળ 11મા ધોરણમાં 5મા ચેપ્ટરની અંદર લીધેલી છે કે કોઈ પણ વાયુ હોય એમાં તમે વાયુ અને પ્રવાહી વિશે ભણતા હતા. તો એમાં આપણે વાયુની વાત કરી હતી કે કોઈ પણ વાયુ છે તો વાયુ હોય જ્યારે એ ઊંચા તાપમાન અને નીચા દબાણે આદર્શ વાયુ તરીકે વર્તી શકે. તો આમાં આપણે લખવું પડે પહેલી મર્યાદામાં ઊંચા તાપમાને અને નીચા દબાણે જે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે તેના માટે લાગુ પાડી શકાય. ઊંચા તાપમાન અને નીચા દબાણે જે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તતો હોય એના માટે જ આપણે હેનરીનો નિયમ લાગુ પાડી શકીએ, બીજા વાયુઓ માટે લાગુ પાડી શકતા નથી. આ પહેલી કન્ડિશન હતી. ઓકે, બીજી કન્ડિશન છે કે જ્યારે દ્રાવકમાં વાયુ છે એ જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે સુયોજન કે વિયોજન થતું હોતું નથી. કોઈ પણ વાયુ છે એ આપણે જ્યારે કોઈ દ્રાવકમાં ઓગાળ્યો, જેમ કે કાર્બન ડાયોક્સાઇડને આપણે પાણીમાં ઓગાળીએ ત્યારે એની અંદર સુયોજન ન થાય, એટલે કાર્બન ડાયોક્સાઇડના અણુઓ બધા ભેગા ન થઈ જાય કે કાર્બન ડાયોક્સાઇડના અણુઓ છૂટા છૂટા ન થઈ જાય. બરાબર, CO2માંથી કાર્બન અને ઓક્સિજન એ છૂટા પણ ન પડી જાય. તો જ્યારે સુયોજન કે વિયોજન એવું કાંઈ ન થતું હોય, બરાબર, જે સુયોજન કોને કહેવાય, વિયોજન કોને કહેવાય, આના વિશે સંતુલનમાં તમે ભણ્યા છો એટલે તમને એક ખ્યાલ છે. તો જોઈ તો વાયુને પ્રવાહીમાં દ્રાવ્ય કરતા સુયોજન કે વિયોજન ન થતું હોય તેવા વાયુ માટે લાગુ પાડી શકાય. જ્યારે સુયોજન કે વિયોજન એ કાંઈ થતું ન હોય એવા વાયુઓ માટે આપણે નિયમ લાગુ પાડી શકીએ છીએ. અને ત્રીજું છે કે જ્યારે એ વાયુને પ્રવાહીમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે તે પ્રવાહી સાથે પ્રક્રિયા કરી, કોઈ પ્રવાહી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને કોઈ સંયોજન બનાવતો હોવો જોઈએ નહીં. બરાબર, તો આની ત્રીજી મર્યાદા છે કે જ્યારે સંયોજન બનવું જોઈએ નહીં, કે વાયુ અને પ્રવાહી મિશ્ર કરતા તે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સંયોજન બનવું જોઈએ નહીં. આ 3 કન્ડિશનનું પાલન થતું હોય એ એની મર્યાદા મેઇન છે કે આ 3 માટે લાગુ ન પાડી શકે, બાકી બધા એમાં આપણે લાગુ પાડી શકીએ. બરાબર, આ સિવાયનું કાંઈ ન હોવું જોઈએ. તો આમાં જોઈ તો ત્રીજી મર્યાદા કે વાયુ અને પ્રવાહીને મિશ્ર કરતા રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંયોજન ન બનતું હોય તેના માટે લાગુ પાડી શકાય. વાયુ અને પ્રવાહીને મિશ્ર કરીએ ત્યારે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંયોજન ન બનતું હોય, એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી અને કોઈ સંયોજન બનતું હોતું નથી. એવા માટે આપણે આ નિયમને, હેનરીના નિયમને લાગુ પાડી શકીએ ગણતરી કરવા માટે. ત્યાર પછી હેનરીના નિયમનો ઉપયોગ છે. હવે આવે છે હેનરીના નિયમના ઉપયોગો. આજના લેક્ચરમાં આપણે આ હેનરીનો નિયમ જોશું. આગળના લેક્ચરમાં, આના પછીના લેક્ચરમાં જોશું કે હેનરીના નિયમના ઉપરથી આપણે દાખલાઓ કેવી રીતે ગણી શકાય, કયા કયા દાખલાઓ આવે, કેવી પ્રકારના દાખલાઓ આવે અને એમાં શું ગણતરી કરવી પડે, તે આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું. પણ અત્યારે જોઈ છીએ હેનરીના નિયમના ઉપયોગો. આ એક છેલ્લો ટોપિક આજનો, એ આપણે જોઈ લઈ કે કઈ જગ્યાએ હેનરીના નિયમનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલો ઉપયોગ છે કે ઠંડા પીણા બનાવવા માટે. બરાબર, ઠંડા પીણા બનાવવા માટે કે પછી કોઈ સોડા વોટર કે એવું બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ઠંડા પીણા, સોડા વોટર વગેરે બનાવવા, એટલે કે જેની અંદર પણ કાર્બોનેટેડ વોટર હોય. જેમ કે આપણે અત્યારે ઠંડુ પીણું કોઈ પીતા હોય, આપણે અત્યારે કોલ્ડ ડ્રિંક કોઈ પીતા હોય તો એની અંદર કાર્બોનેટેડ વોટર, સોડા છે કે કોઈ બીજું કોઈ કોલ્ડ ડ્રિંક છે એની અંદર કાર્બોનેટેડ વોટર એને કહેતા હોય છે. એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઓગાળેલો હોય છે. તો જે કાર્બન ડાયોક્સાઇડ ઓગાળેલો હોય છે એવા બધાય પીણાઓને ઠંડા પીણા કહેવાય અને એને કાર્બોનેટેડ